અને મોસ્ટ આઈએમપી છેલ્લો એનો જે સંકલ્પ છે એને ધ્યાને રાખો, કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો પરિસ્થિતિ લાવવાની છે 2070. નેટ ઝીરો એનો મતલબ એવો ન સમજતા કે કાર્બનનું ઉત્સર્જન હવેથી કરવાનું જ નથી. કાર્બનનું ઉત્સર્જન અટકી ન શકે, કારણ કે દરેક માણસ ઉચ્છ્વાસમાં CO2 તો બહાર કાઢે જ. દરેક તમારી આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં કંઈક ને કંઈક વસ્તુઓના નિર્માણ, બનાવટ વગેરેમાં CO2નું એમિશન તો થશે. પણ જો તમારો દેશ જેટલું CO2નું એમિશન ઉત્સર્જન કરતો હોય સામે વાતાવરણમાંથી એટલું જ એમિશન ઘટાડી દેતો હોય, એટલું જ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતો હોય, તો તમે એવું કહી શકો કે ઉત્પાદન અમે જેટલું કાર્બન ડાયોક્સાઇડનું કરીએ એટલું જ અમારી પાસે રિમૂવલની પ્રોસેસ પણ છે. વાતાવરણમાંથી એટલો જ CO2 અમે હટાવી પણ લઈએ છીએ, એટલે અમે સરભર રહીએ છીએ. જો આવી પરિસ્થિતિ હોય ને નેટ ઝીરો કહેવાય. આ નેટ ઝીરો માટે સરકારે કયું ટાર્ગેટ યાર કર્યું છે? 2070.